જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં 26 જાન્યુઆરી 2025ના રોજ મહાત્મા ગાંધીના મૌલિક સિદ્ધાંતો અને તેમના દ્રષ્ટિએ સામાજિક ન્યાયના મહત્વ પર ગંભીર વિચાર વિમર્શ માટે એક ખાસ યાત્રાનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું. આ યાત્રા મહાત્મા ગાંધીજીના અનુયાયીઓ અને વિવિધ સામાજિક સંગઠનોના નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 30મી જાન્યુઆરી ના રોજ ભીમરાજ ખાતે ઐતિહાસિક ભૂમિ પર સાંજે 4:30 કલાકે વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીના મુખ્ય વિચારમાં સૌથી મોટું એ સમાનતા, સદભાવ, પ્રેમ અને એ વાતને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને આગામી 30મી તારીખે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા ચિંતક લેખક પિયુષ બબેલેજી અને સામાજિક ન્યાય ઉપરના કીમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમાર પોતાના વાર્તાલાપ આપશે. આ મહાત્મા ગાંધીના વિચાર વિમર્શ બેઠકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ ખુલ્લી મૂકશે અને આ કાર્યક્રમમાં અમારા AICCના મંત્રી ઉષાબેન નાયડુ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર તુષાર ચૌધરી, અમારા AICCના મંત્રી આનંદ ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ, કાર્યકારી પ્રમુખ કદીર પીરજાદા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, અમારા પ્રદેશના સિનિયર પ્રવક્તા નૈશદભાઈ દેસાઈ અને અમારા વિભાગીય પ્રવક્તા અને જાણીતા એડવોકેટ જમીર શેખ અને સંયુક્ત રીતે આ દક્ષિણ ગુજરાતની પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમના આયોજનમાં સંપૂર્ણપણે નિમંત્રણ આપીને સંપૂર્ણ વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે આ મહાત્મા ગાંધીના વિચાર જે સમયની માંગ છે એના અંગેનો આ કાર્યક્રમમાં છે. આપ સૌને ઉપસ્થિત રહેવા અને કવરેજ કરવા માટે અમારું હૃદયપૂર્વકનું નિમંત્રણ છે.